ગત મોડી રાત્રે દેવાયત ખવડને તાલાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। તેના 6 સાથી મિત્રોને પણ તાલાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। પોલીસ મથકે ખવડના લોકઅપના એ વિડિયો સામે આવ્યા। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં દેવાયત ખવડને લોકઅપમાં રાખ્યા બાદ પહેલી વખત દેવાયત ખવડના લોકઅપના દ્રશ્યો સામે આવ્યા છે। મોડી રાત્રે દેવાયત ખવડને લઈને મોટા સમાચાર હવે સામે આવી રહ્યા છે। ગત મોડી રાત્રે દેવાયત ખવડને તાલાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। તાલાળા પોલીસ મથકે દેવાયત ખવડને લાવ્યા બાદ તેની સાથે અન્ય તેના 6 સાથી મિત્રોને પણ તાલાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। મોડી રાત્રે તમામને લોકઅપમાં રાખવામાં આવ્યા। તાલાળા પોલીસ મથકના લોકઅપની અંદર મોડી રાત્રે દેવાયત ખવડ સહિત તમામને અંદર રાખવામાં આવ્યા હતા। દેવાયત ખવડની સામે હત્યાના કોશિશ સહિતના 5 ગુનાઓ દાખલ થયેલા છે। બીએનએસની કલમ તાલાળા પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં 109, 311, 118 સહિતની કલમો સાથે જ દેવાયત ખવડની સાથે રહેલા આરોપીઓ કે જેઓ જુગાર અને મારામારીના આરોપીઓ છે તાલાળા પોલીસ મથકે ખવડના લોકઅપના એ વિડીયો સામે આવ્યા કે જ્યાં મોડી રાત્રે દેવાયત ખવડ સહિત એ તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા। આ તમામ આરોપીઓ કે જ્યાં મોડી રાત્રે તમામને તાલાળા પોલીસની ટીમ એસપી કચેરીથી લઈ અને તાલાળા પોલીસ મથકે પહોંચી આજે આ તમામ આરોપીઓને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને કોર્ટમાં હાજર કરાય તે પહેલાં જ તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે। કોર્ટની અંદર રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે અને એ આખી ઘટના દરમિયાન આપ જો આ દ્રશ્યો એ લોકઅપના છે કે જ્યાં દેવાયત ખવડ એ લોકઅપની અંદર છે। મારા સહયોગી ભાવિક સુધરા જોડાય છે। સતત એ ભાવિક ત્યાં ગીર સોમનાથ અને તાલાળાની અંદર રિપોર્ટિંગ કરી રહ્યા છે। દેવાયત ખવડના કેસની અંદર સતત અપડેટ આપી રહ્યા છે। ભાવિક, મોરેમોરાની લડાઈમાં ખવડની ધરપકડ થઈ ચૂકી છે। મોડી રાત્રે તાલાળાના લોકઅપમાં રાખવામાં આવ્યા, એના દ્રશ્યો પણ સામે આવ્યા। આજે કોર્ટની અંદર હાજર કરાશે। કયા પ્રકારના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તપાસની અંદર હવે શું થશે આગળ? ચોક્કસથી પ્રદીપ, છેલ્લા ઘણા લાંબા સમયથી દેવાયત ખવડ સહિતના લોકોનો એક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો અને આખરે ગત બપોરના સમયે ગીર સોમનાથ પોલીસે એમને સુરેન્દ્રનગર દુધઈ ગામમાંથી પોતાના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યા છે। જો કે 6 થી 7 લોકો જેટલા છે એમાં દેવાયત ખવડ પણ સામેલ છે। બધાને પકડીને સીધા જ એસપી કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં સીધી જ મોડી રાત્રે 9 વાગ્યાના અરસામાં એસપી મનોહરસિંહ જાડેજા છે તેમના દ્વારા તમામે તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જો કે 2 થી 3 વાર દેવાયત ખવડની પૂછપરછ મનોહરસિંહ જાડેજા પોતાએ કરી છે અને એલસીબીની જે ટીમો 7 થી 8 ટીમો હતી એ દુધઈ ગામે પહોંચી હતી, એ પકડી લાવી હતી। લગભગ પોલીસનો કાફલો પણ ત્યારે તે ઉપસ્થિત હતો। ખુલાસા ખૂબ મોટા થાય તેવી શક્યતાઓ છે। જો કે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અમારા દ્વારા સવાલો કરવામાં આવ્યા કે સાહેબ અમને કયા પ્રકારના ગુના નોંધાય છે, ત્યારે અલગ અલગ કલમો હેઠળ એમના પર ગુના નોંધવામાં આવે છે। પરંતુ સૌથી મોટો સવાલ એ કે આજે એમને કોર્ટમાં રજૂ કરવાના છે એ પહેલા એમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે। મેડિકલ ચેકઅપમાં લઈ જવામાં આવશે, એમને સીધા જ કોર્ટમાં લઈ જવામાં આવશે, રજૂ કરવામાં આવશે। રિમાન્ડની જો વાત કરવામાં આવે તો પોલીસે એવું કહ્યું કે આખી ઘટના છે એને ખંખોળવા માટે અને એની જડ સુધી પહોંચવા માટે અમારો થોડો સમય લાગશે, એટલે 5 થી 7 દિવસના રિમાન્ડ અમારે માંગવા ખૂબ જ જરૂરી છે। એટલે આ અરસામાં જો કદાચ એ રિમાન્ડ મળી પણ જાય છે તો દેવાયત ખવડ સહિતના લોકો એ ક્યાંથી આવ્યા હતા, એમણે કોના આધારે એમને મેસેજ નાખ્યા હતા, એ આઈડી કોનું હતું, ખાસ કરીને કેટલા લોકો હતા, ફોન કોલ ક્યાં હતા, ગાડી કોની હતી, કઈ રીતે લીધી હતી, આ બધી જ તપાસ જે છે તે 5 દિવસના કદાચ જો રિમાન્ડ મળી જાય છે તો તેની અંદર આ તપાસનો વિષય બની શકે છે। પરંતુ મહત્વની એક વાત એ છે કે જો આખી ઘટનાની અંદર રિમાન્ડ મળે છે અને જો કોર્ટ કદાચ કહી દે કે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે તો પણ સૌ ગઈકાલે જ્યારે એસપી મનોહરસિંહ જાડેજાને પૂછવામાં આવ્યું કે સાહેબ આ આખી ઘટનામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, કારણ કે નાની નાની ઘટનાઓમાં પણ જે પ્રમાણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા હોય કે ભાઈ કોઈ પણ ટપોરીઓ એને છોડવામાં ન આવે, ત્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે આ પ્રકારની ગુંડાગર્દી અને કોઈની ઉપર જાન લેવા હુમલો કરવામાં આવે તો એમનો વરઘોડો અથવા તો એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ? ત્યારે સ્વાભાવિકપણે કે મનોહરસિંહ જાડેજા જે ગીર સોમનાથ જિલ્લાના એસપી છે તેના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે એ તપાસ અરસાનો વિષય છે, તપાસ કરશું એ પછી ખબર પડશે કે આમનું રિકન્સ્ટ્રક્શન કરવું છે કે કેમ। એટલે આજે કોર્ટમાં રજૂ કરાયા પછી ખબર પડે પ્રદીપ કે કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને
અને રિમાન્ડ મળ્યા બાદ પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે. જી. બિલકુલ ભાવિક, આભાર જોડાવા બદલ. તો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે બપોર બાદ દેવાયત ખવડને વેરાવળની કોર્ટની અંદર હાજર કરવામાં આવશે. દેવાયત ખવડને હાજર કરે તે પહેલા જ તાલાળા પોલીસની ટીમ તેમના મેડિકલ ચેકઅપ માટે, મેડિકલ રિપોર્ટ માટે તમામને સાથે લઈને જવામાં આવશે અને કોર્ટની અંદર જ્યારે દેવાયત ખવડને હાજર કરવામાં આવશે ત્યારે રિમાન્ડની વાત કરવામાં આવે તો એ માંગણી કરવામાં આવશે, કેમ કે આખી આ ઘટના ક્યારે પ્લાનિંગ થયું, પ્લાનિંગ કેવી રીતે થયું અને કેટલા આરોપીઓની સાથે બેસી પ્લાનિંગ કર્યું, આ પ્લાનિંગમાં આ આરોપીઓની સાથે બીજા કેટલા અન્ય વ્યક્તિઓ શખ્સોએ હાજર હતા, પ્લાનિંગ ક્યાં કરવામાં આવ્યું, સોમનાથ થયું કે સોમનાથની બહાર, જે જગ્યા ઉપર પ્લાનિંગ થયું એ જગ્યા ઉપર કેટલા લોકો હાજર હતા, તમામને લઈને સવાલો અનેક છે. પરંતુ આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ગીર સોમનાથની તાલાળા પોલીસની ટીમ આરોપી દેવાયત ખવડના લગભગ 5 થી 7 દિવસના રિમાન્ડ માંગે તેવી શક્યતાઓ છે. અને હવે તમામની વચ્ચે જોવાનું રહેશે કે જ્યારે દેવાયત ખવડના રિમાન્ડ માંગણી કરવામાં આવશે ત્યારે કોર્ટ તરફથી કયા પ્રકારના રિમાન્ડ એ મંજૂર કરવામાં આવે છે, કેટલા દિવસના મંજૂર કરવામાં આવે છે અને સાથે જ 15 લોકોની સામે ફરિયાદ હતી, જેમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. બાકીના હજુ ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે સોમનાથ એલસીબી, એસઓજી સહિતની ટીમોએ હજી અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે, ખમખોળી રહી છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના મદદથી આખી આ ઘટનાને આઈડેન્ટિફાય કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે બાકી રહેલા આરોપીઓ ક્યારે ઝડપાય છે અને આ કેસની અંદર પોલીસને કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને પોલીસ તપાસની અંદર શું ખુલાસાઓ થાય છે એ આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.